શ્રી રાધા ચરિત્રની કથાને આગળ વધારી શ્રી રાધા અવતારનું રહસ્ય. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની આ અવતાર અવધિમાં ક્યારેય પણ કોઈને નહોતું કહ્યું તેવું એક ગૂઢ રહસ્ય દેવાંશી નારદજીની ઉપસ્થિતિમાં પોતાની માનીતી રાણી રૂકમણીને આજે કહી દેવાનો મનમાં નિર્ધાર કર્યો હતો. તેથી એમના આદેશાનુસાર ફરી એકવાર જળપાત્ર લઈને આવેલી સેવિકા વિદાય થઈ કે તરત જ શ્યામસુંદરે મૂળ વાતનો દોર સાંધી લેતા કહ્યું, દેવર્ષિ નારદ, જે સ્વપ્નનું રહસ્ય જાણવાની તમને તીવ્ર ઉત્કંઠા થઈ છે અને દેવી રૂકમણીને પણ ગઈકાલ રાતથી જ જે સાંભળવા અત્યંત જિજ્ઞાસુ બની ગયા છે, તે સ્વપ્ન રહસ્ય હું તમને કહું તે પૂર્વે મેં તમને મારી અને યમુનાજીની વચ્ચે થયેલ વચનબદ્ધતાનો આ પ્રસંગ એટલા માટે કહ્યો કે જેથી તમે બંને શ્રી યમુનાજીએ જીવનભર શ્રી રાધાજીને જે સાથ આપ્યો અને તેનું રક્ષણ કર્યું તેનું કારણ સમજી શકો. હવે મારે તમને એ પણ કહી દેવું જોઈએ કે લોકો ભલે ગમે તે સમજતા હોય, પણ તમે બંને તો કદી પણ એવી શંકા ન કરશો કે માનવ સ્ત્રી રૂપે આ ધરતી પર અવતરેલા શ્રી રાધા કોઈ સાધારણ ગોપિકા છે અને પ્રિયતમના પ્રણય વિરહમાં રાત દિન તડપતા કોઈ સામાન્ય નારી છે. હકીકતમાં તો શ્રી રાધા મારા ભક્ત પણ છે ને ભગવાન પણ છે. એ ગોલોકેશ્વરી એવા સ્વામાની માનુની છે કે એમનામાં સ્ત્રી સહજ કોઈ નિર્બળતા કે પરાધીનતા છે જ નહીં. આ અવતારમાં તેઓ જે કાંઈ લીલા આચરી રહ્યા છે તે હકીકતમાં અમારી વચ્ચેના પ્રણય કલહનો જ પરિપાક છે. એ બધું શું છે તે હું તમને હમણાં કહું છું, પરંતુ એ પહેલાં એક વાતની મને સ્પષ્ટતા કરી લેવા દો કે હમણાં મેં જે કહ્યું કે સ્વપ્નમાં મેં રાધાને આત્મવિલોપનાર્થે યમુનાજીમાં કૂદી પડતા જોયા, એનો શબ્દાર્થ નહીં પણ ગૂઢાર્થ તમારે સમજવાનો છે. કેમ કે લોકનજરે એ આત્મહત્યા છે, તે આપણી આધ્યાત્મિક પરિભાષામાં શરણાગતિ છે. 24 કલાક મારા સ્મરણ ચિંતનમાં રમમાણ રહેનારા શ્રી રાધાજી જ્યારે માધવ મહાભાવની પરાકાષ્ઠા પર પહોંચી જાય છે ત્યારે તેમને નથી રહેતી લોકલાજની પરવા કે નથી રહેતી લોક વ્યવહારની સભાનતા. ચિત્તભ્રમ જેવી એમની આ ભાવદશા જોઈ લોકો જ્યારે ગમે તેવી ટીકાઓ કરે છે અને મેણાટોણા મારે છે, ત્યારે એક દુખિયારી દીકરી જેમ પોતાની મા પાસે દોડી જાય તેમ શ્રી રાધા યમુના મૈયાની ગોદમાં લપાઈ જાય છે. માતૃવાત્સલ્યથી યમુનાજી પોતાની પુત્રી તુલ્ય રાધાને થોડા કલાક પોતાની પાસે રાખીને ગોલોકની વાતોથી એમનું મન બહેલાવીને પુનઃ એમને કિનારા પર કદમ વૃક્ષ નીચે સુવડાવી દે છે. આટલી પૂર્વ ભૂમિકા બાંધીને હવે યાદવેન્દ્ર પેલું સ્વપ્ન રહસ્ય કહેવા લાગ્યા. મુનિવર, મેં હમણાં તમને કહ્યું હતું તે જો ગૂઢાર્થને બદલે કેવળ શબ્દાર્થ જ પકડીએ તો મારી નિત્ય અનુરક્તા અને સર્વ સમર્પિતા શ્રી રાધાજીને જ્યારે એમ લાગ્યું કે હવે આ માનવ અવતારમાં મારા એમના વિયોગનો કોઈ અંત આવે એમ નથી અને આ ભૂલોક સ્થૂળ દેહે અમારું પુનર્મિલન થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી, ત્યારે શ્યામ બિના મોહે ચેન ન આયે, નીંદ ના આયે અખિયન મેં, સબ કુછ ત્યાગ ચૂકી ફિર ભી ક્यों શ્યામ ન આયે મધુવન મેં, प्राण समर्पित करूँ यही बस अंतिम इच्छा तनमन में, चली आत्मविलोपन के कारण यमुना जी की शरण में. દેવર્ષિ આવું વિચારીને એક દિવસ શ્રી રાધાજી યમુના કિનારે દોડી ગયા. એમની ચિત્તભ્રમ સ્વરૂપ મહાભાવ દશાથી સદાય ચિંતિત રહેતી એમની બે પ્રિય સખીઓ લલિતા અને વિશાખાને કોઈએ ખબર આપ્યા કે રાધાને અમે નાચતી ગાતીને ચીસો પાડતી યમુના તરફ ભાગતી જોઈ, ત્યારે એક ક્ષણનોય વિલંબ કર્યા વિના આ બંને સખીઓ એમની પાછળ દોડી. આ બાજુ સ્વપ્નમાં મેં જોયું, શ્યામસુંદર નારદજીને કહેવા લાગ્યા, એક ઊંચી ભેખડ પર ચડી ગયેલા શ્રી રાધા યમુનાજીમાં ભૂસકો મારવાની તૈયારી કરતા હતા. મારાથી ઊંઘમાં ચિત્કાર સહ બૂમો પડાઈ ગઈ, રાધે રાધે રાધે, પરંતુ મારો અવાજ એમના કાને સ્પર્શે એ પહેલાં તો તેમણે યમુનાજીમાં પડતું મૂકી દીધું અને મારાથી ઊંઘમાં નિશ્વાસ સહ બોલાઈ જવાયું, આ તે શું કર્યું દેવી, આ તે શું કર્યું? જે હકીકતમાં તો મારી 8 રાણીઓમાં જિજ્ઞાસા જગાડવા મેં કરેલી એક લીલા માત્ર જ હતી. હકીકતમાં મને તો ખબર જ હતી કે શ્રી રાધા આત્મવિલોપનાર્થે નહીં પરંતુ શરણાગત ભાવથી યમુનાજી પાસે પહોંચી ગયા હતા. આ બાજુ ઝડપથી ધસી આવેલી એમની બંને સખીઓએ દૂરથી આ દ્રશ્ય જોયું અને તરણ વિદ્યામાં પારંગત ગણાતી આ બંને સખીઓએ રાધાને બચાવી લેવાના આશયથી એની પાછળને પાછળ યમુનામાં ઝંપલાવ્યું. અહીં ભારે ચમત્કાર થયો.
મારી સાથે વચનબદ્ધ યમુનાજીએ શ્રી રાધાને પોતાના બે બાહુમાં ઝીલી લીધી. એમની બંને સખીઓને પણ પોતાના દિવ્ય બાહુપાશમાં સમાવી લીધા અને સૂર્યપુત્રી શ્રી યમુનાજી આ ત્રણેયને લઈને સીધા સૂર્યલોકમાં પિતા સૂર્યદેવ અને માતા છાયાદેવીના ભુવન પર પહોંચી ગયા. યમુનાજીની ભાવના એવી કે ભૂલોકથી હવે ખૂબ કંટાળેલા શ્રી રાધાજીને કદાચ સૂર્યલોકના દિવ્યાતિ દિવ્ય વાતાવરણનો સ્પર્શ થશે તો વિરહ વ્યથાથી તડપતા એમના આત્માને થોડી શાશ્વત શાંતિ પ્રાપ્ત થશે. પરંતુ શ્રી યમુનાજીની એ આશા પણ ઠગારી નીવડી. શ્રી રાધાજી તો આંખો ખોલતા જ નહોતા અને અવિરતપણે હરે કૃષ્ણ હરે શ્યામ મુરલી મનોહર હે ઘનશ્યામનો જાપ એવા કરુણ સ્વરે જપતા હતા કે કેવળ યમુનાજી કે લલિતા વિશાખાની જ નહીં, સૂર્યપત્ની શ્રી છાયાજીની આંખોમાંથી પણ ગોલોકેશ્વરીની આવી મહાભાવ દશા જોઈને ચોધાર પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. અનેક પ્રયત્નો કર્યા છતાં ન રાધાજી ભાનમાં આવ્યા કે ન એમણે નયન ખોલ્યા. ત્યારે સૂર્યપત્ની શ્રી છાયાદેવીએ વિચાર કર્યો, સૂર્યમંડળ મધ્યવર્તી શ્રી નારાયણ વાસ્તવમાં તો સ્વરૂપતઃ શ્રી કૃષ્ણ પોતે જ છે, એમનાથી જરા પણ જુદા નથી. અર્થાત સૂર્યમંડળ સ્થિત શ્રી નારાયણ જ શ્રી રાધાજીના યુગ યુગના પ્રિયતમ પ્રાણેશ્વર છે. તેથી ભગવાન સૂર્યનારાયણના પ્રત્યક્ષ દર્શન કરવાથી વિરહ વ્યાકુળ શ્રી રાધાને જરૂર સાંત્વન મળશે અને એમની આ મહાભાવ દશા પણ થોડી પરિવર્તિત થશે. આવું વિચારીને છાયાદેવીએ શ્રી રાધાના મસ્તક પર પ્રેમપૂર્વક હાથ મૂકીને કહ્યું, પુત્રી, તું દુઃખી થઈશ નહીં. તારા પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણને તારે મળવું છે ને? હું હમણાં જ તારી ઈચ્છા પૂર્ણ થાય એવું કરું છું. તારા પ્રાણેશ્વર શ્રી કૃષ્ણ તો સચરાચર વ્યાપી છે. તેઓ આ સૂર્યમંડળમાં પણ નારાયણ સ્વરૂપે બિરાજમાન છે. ચાલ, હું તને એમના દર્શન કરાવું. એમને નજરો નજર આ સ્વરૂપ જોવાથી તારા બળતા હૈયાને જરૂર ટાઢક વળશે. ચાલ, ઊભી થા. પરંતુ કૃષ્ણ કૈનૈયામાં જ ઓતપ્રોત થઈ ગયેલી અને તન મનની તમામ શુદ્ધિ ગુમાવી બેઠેલી શ્રી રાધાના કર્ણપટલ પર છાયાદેવીની આ દરખાસ્તનો એક શબ્દ પણ પહોંચ્યો નહીં. એ તો રોમ રોમથી મારા પેલા માનવ દેહધારી બાળ કનૈયા સ્વરૂપમાં જ રમમાણ હતી. એના મુખમાં તો હજી પણ કાનુડા રે, તું ક્યાં છે રે, મને લઈ જા રે, તારા વિના નથી રહેવાતું, એવા ઉદ્ગારો સતત નીકળ્યા જ કરતા હતા. અને પેલો હરે કૃષ્ણ હરે શ્યામ મુરલી મનોહર હે ઘનશ્યામનો જાપ પણ વચ્ચે વચ્ચે સંભળાયા કરતો હતો. નારદજી, તમે તો જાણો જ છો કે સ્થૂળ દેહે ભલે હું મથુરામાં હોઉં, હસ્તિનાપુરમાં હોઉં, ઇન્દ્રપ્રસ્થમાં હોઉં, કુરુક્ષેત્રમાં હોઉં કે દ્વારિકામાં હોઉં, પણ શ્રી રાધા જ્યાં મારા નામનો ભક્તિભાવપૂર્વક જાપ શરૂ કરે અને મારામય થઈ જાય ત્યારે ભગવાન જેમ ભક્તની વહારે દોડી જાય એ રીતે સૂક્ષ્મ દેહે હું રાધા પાસે પહોંચી જાઉં છું ને એની માધવ મહાભાવ દશાની અલૌકિક સ્થિતિ નજરો નજર નિહાળીને એટલો હર્ષ વિભોરને પ્રસન્ન થઈ જાઉં છું કે મને ત્યાંથી હટવાનું મન પણ થતું નથી. આ મારો નિત્ય વ્યવહાર થઈ ગયો હોવાથી શ્રી રાધાએ જ્યારે મારું નામ સ્મરણ અને મારો આર્તનાદ કર્યો કે સ્વપ્નમાં પણ હું એની સન્મુખ પ્રગટ થયો, માત્ર એ એકલી જ મને જોઈ શકે, મારા દર્શન કરી શકે એ રીતે. પરંતુ ભૂલોકમાંથી સૂર્યલોકમાં પહોંચી ગયેલી શ્રી રાધાને અત્યારે તો મારા દર્શન કરવાની પણ ઈચ્છા ન થઈ. જાણે કે એનું હૈયું કહેતું ન હોય, જો મજા તડપન મેં હે વો મિલન મેં કહા, અને તેથી જ એણે નયન ન ખોલ્યા. એ તો મારો જાપ જપતી જ રહી. શ્રી છાયાદેવીના સૂચનનો રાધાએ કોઈ પ્રત્યુત્તર જ ન આપ્યો. ત્યારે રખીને કદાચ આ દેવીને ખોટું લાગી જશે તો એવી આશંકાથી શ્રી રાધાની પ્રિય સખી વિશાખાએ બે કર જોડી ક્ષમાયાચના કરતાં શ્રી યમુનાજીની માતાને કહ્યું, હે દેવી, હું ઘણા વર્ષોથી શ્રી રાધિકાજીના સાનિધ્યમાં રહું છું અને એમના વિશે ઘણું બધું જાણું છું. તેથી આપે કરુણા કરીને જે પ્રસ્તાવ એમની સમક્ષ મૂક્યો તે અંગે વિનમ્ર ભાવે હું આપને એટલું જ કહેવા માગું છું. શ્રી રાધા સખી વિશાખાએ પ્રસ્તુત શ્લોકનું સુમધુર કંઠે ગાન કરીને છાયાજીને સમજાવ્યું કે આપ કદાચ એમ સમજતા હશો કે શ્રી સૂર્યનારાયણ રૂપ વિષ્ણુ મૂર્તિના દર્શન કરતાં જ અમારી આ સખીની વિરહ વ્યથા શાંત થઈ જશે. પરંતુ ખૂબ આદરપૂર્વક આપને જણાવું છું કે આપની આ ધારણા ભ્રાંત છે. ભગવાન સૂર્યનારાયણની ઐશ્વર્યમયી વિષ્ણુ મૂર્તિની વાત તો બાજુ પર રહી, કદાચ વજેન્દ્રનંદન નંદનંદન શ્યામ સુંદર શ્રી કૃષ્ણ સ્વયં પણ જો કૌતુકવશ યા કુતૂહલવશ પોતાનું યશોદાનંદન વ્રજવાસી કનૈયા તરીકેનું
તમામ માધુર્ય અને ચાતુર્યપૂર્ણ મંદ મંદ સ્મિત એમ અને એમ જાળવી રાખીને પણ જો ચતુર્ભુજ રૂપ ધારણ કરી લે તો એ પૂર્ણ ઐશ્વર્યમય ચતુર્ભુજ રૂપ જોતાં જ શ્રી રાધાજીનો કાંતભાવ અર્થાત પ્રિયાભાવ તરત જ સંકુચિત યાને અદૃશ્ય થઈ જાય. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વ્રજ કિશોરી શ્રી રાધાની સન્મુખ ગોવર્ધનધારી શ્રી કૃષ્ણનું ઐશ્વર્ય પ્રધાન ચતુર્ભુજ રૂપ ઊભું જ ન રહી શકે. બીજા શબ્દોમાં કહું તો અમારી આ પ્રિય સખી શ્યામા એના પ્રાણેશ્વર શ્યામના ગોપવેશધારી બંસીધર બાલમુકુંદ સ્વરૂપ સિવાય બીજા કોઈ સ્વરૂપને જોવા માગતી જ નથી, જોઈ શકતી જ નથી. પછી આપ કહો છો તે સૂર્યનારાયણ સ્વરૂપ વિષ્ણુ સ્વરૂપની તો વાત જ ક્યાં રહી? હે નારદજી, આજે હું પટરાણી રૂકમણીના સાંભળતા તમને હૃદયપૂર્વક કહું છું કે શ્રી રાધાજીની પ્રિય સખી વિશાખા દ્વારા છાયાદેવી સમક્ષ સ્વપ્નમાં અભિવ્યક્ત થયેલું આ સત્ય સાંભળીને તત્ક્ષણ મને દિવ્ય રોમાંચ થઈ ગયો. મારાથી સ્વપ્નમાં મનોમન બોલાઈ જવાયું, ધન્ય છે તું હે રાધિકે, તારી ભક્તિ અજોડ છે, તારો મારા પ્રત્યેનો અસીમ સ્નેહ અવર્ણનીય છે. અને હે દેવર્ષિ, એ જ વખતે મને મધુવનમાં શ્રી રાધાજી સાથે બનેલી એક રોમાંચક સત્ય ઘટના યાદ આવી ગઈ. આહા, શું ધન્ય દિવસ હતો, દિવ્ય પ્રસંગ હતો. મને અત્યારે એ બધું અક્ષરશઃ યાદ છે, જેનું સ્વપ્નમાં મને કાલે પુનઃસ્મરણ થયેલું. તમે બંને એ પ્રસંગ સાંભળશો તો તમને તરત સમજાઈ જશે કે વિશાખાએ પોતાની સખી શ્રી રાધા માટે છાયાદેવીને જે કહ્યું તેમાં ભારોભાર સત્ય સમાયેલું હતું. થોડી ક્ષણો નયન બીડીને શ્યામસુંદરે પોતાના હૃદય સિંહાસન પર બિરાજેલી પોતાની આરાધ્ય દેવી શ્રી રાધાને મનોમન પ્રણામ કર્યા અને પછી નેત્ર મીચેલા જ રાખીને કહેવા માંડ્યું, એકવાર એવું બન્યું કે વ્રજની હળિયાળી ભૂમિ પર ચોમેર વસંત ઋતુનું સામ્રાજ્ય 16 કળાએ ખીલી ઉઠ્યું હતું. એવા એક દિવસે હું શ્રી રાધાને અને અન્ય ગોપ સુંદરીઓને લઈને ગોવર્ધન પર્વત પર રાસ વિહારાર્થે ગયો હતો. વિહાર કરતાં કરતાં મારા ભાવુક મનમાં ગોપી સમૂહની મૂળ સ્વરૂપા શ્રી રાધારાણી સાથે એકાંતમાં રાસ વિહાર કરવાની સ્વરૂપમયી સ્ફુરણા થઈ. રાસ રમતા રમતા મારી નિકટ આવી ગયેલી રાસેશ્વરી શ્રી રાધાને મેં ધીમા સ્વરે મારી આ ઈચ્છા કહી અને જે ઘટાટોપ નિકુંજમાં અમે અનેકવાર આ રીતે એકાંતમાં નિરાતે વિહાર કરતા હતા તે પ્રેમ નિકુંજ પર છાનામાના આવી જવાની સૂચના આપીને હું એકાએક રાસા સ્થળેથી અંતર્ધ્યાન થઈ ગયો અને પેલા નિર્જન નીરવ મનહર નિકુંજમાં સંતાઈ જઈને શ્રી રાધાની પ્રતીક્ષા કરવા લાગ્યો. હે મુનિવર, હે પ્રિય રૂકમણી, આજે હવે મેં જ્યારે તમારી સમક્ષ હૈયું ખોલી જ નાખ્યું છે, મારો આ કૃષ્ણાવતાર પૂરો થવા આડે હવે જ્યારે બહુ થોડો સમય બાકી રહ્યો છે, ત્યારે મને આજે કહી દેવા દો કે શ્રી રાધા મારી કોણ છે. હું આજે નિખાલસ એકરાર કરવા માગું છું. ભલે તમે બંને મારા તમામ સ્વજનો, વિદુર, સુદામા જેવા જ્ઞાની ભક્તો, મારા અસંખ્ય આશ્રિતો અને આર્યાવર્તના મહાન ઋષિમુનિઓ મને ભગવાન માનતા હોય, પરંતુ મારી ખુદની ભગવાન, મારી આરાધ્યા દેવી તો શ્રી રાધાજી જ છે. એટલું બોલતા બોલતા તો જગન્નિયાતા જગદીશ શ્રી જગનમોહન એવા લાગણીવશ અને પ્રેમ વિવળ થઈ ગયા કે નારદજીને અને રૂકમણીને લાગ્યું કે હવે ગળે ડૂમો ભરાઈ ગયો હોવાથી દેવકીનંદન કંઈ બોલી નહીં શકે. પરંતુ થોડી ક્ષણોમાં પુનઃ સ્વસ્થ થઈ ગયેલા વસુદેવે બિડેલ નયને જાણે વર્ષોથી હૃદયમાં સંગ્રહી રાખેલું રહસ્ય બહાર કાઢી નાખવા માગતા હોય એ રીતે ધીરે ધીરે વાણી પ્રવાહ વહેતો કર્યો. હે દેવર્ષિ, જેવી રીતે અગ્નિ અને તેની દાહશક્તિ, સૂર્ય અને તેના રશ્મિ, દૂધ અને તેની ધવલતા, ચંદ્ર અને તેની ચાંદની, પાણી અને તેની શીતળતા વચ્ચે અતૂટ, અવિચળ અને અવિનાભાવી એકબીજા વિના રહી ન શકે કે હોઈ ન શકે એવા અભિન્ન ભાવવાળો સંબંધ છે, તેવો જ અવિશ્લેષ્ય, અવિભાજ્ય અને અવિનાશી સંબંધ મારી અને શ્રી રાધાની વચ્ચે છે. શક્તિ અને શક્તિમાન જે રીતે એકરૂપ છે તે રીતે અમે શ્યામ શ્યામા, પ્રિયા પ્રીતમ, રાધાકૃષ્ણ એકકાર અને યુગલ સ્વરૂપ છીએ. આ લીલા જગતમાં અર્થાત ભૂલોકમાં તમને બધાને અમારા બે ભિન્ન સ્વરૂપ રાધા અને કૃષ્ણ દ્રષ્ટિગોચર થતા હોવા છતાં વાસ્તવમાં અમે બંને સદા સર્વદા એક જ સિક્કાની બે બાજુ જેવા છીએ. જેમ આત્મા અને પરમાત્મા, પુરુષ અને પ્રકૃતિ,
જીવ અને શિવ અભિન્ન છે, તેમ રાધા અને કૃષ્ણ પણ એકબીજા સાથે છાયા પડછાયાની જેમ સદા જોડાયેલા જ છે. એકના અસ્તિત્વ વિના બીજાનું અસ્તિત્વ કદી સંભવિત નથી. આટલું કહીને શ્યામસુંદર સહેજ અટક્યા. મધ્યરાત્રિ થવા આવી હતી, પરંતુ એક બાજુ ભક્ત નારદ અને અર્ધાંગના રૂકમણી અત્યંત રસપૂર્વક અને એક ધ્યાનથી અંતર્યામીની અંતર્વાણીનું શ્રવણપાન કરતા હતા, તો બીજી બાજુ ભીતરથી રાધા મહાભાવની પરાકાષ્ઠાએ પહોંચી ગયેલા પ્રભુ હૈયું ખોલી રહ્યા હતા. મુનિવર્ય, મહાન ઋષિમુનિઓ અને સિદ્ધ તપસ્વીઓ મારા જે ઐશ્વર્ય ગાનના ગુણગાન ગાતા દિનરાત થાકતા નથી, એ મારું પરમાત્મા તત્વ શ્રી રાધાજીના પરમ મધુરાતિ મધુર દેહાતીત પ્રેમને કોઈ કાળે કિંચિત પણ સ્પર્શ કરવા શક્તિમાન નથી. મારી નિત્ય હૃદયેશ્વરી શ્રી રાધા તો પોતાનો તમામ પ્રેમ અને સઘળી મમતા જ મને સમર્પિત કરી દઈને મારા સુખ માટે મારું સેવન કરે છે. નથી એ મારા ઐશ્વર્યને જાણતી યા માનતી, કે નથી એને મારું એ દેવ દુર્લભ સ્વરૂપ ક્યારેય પણ નજરે જોવાની ઈચ્છા જાગતી. વધારે તો શું કહું, આખી વાતનો સાર એક જ વાક્યમાં કહી દઉં તો વૃષભાણ દુલારી અને કીર્તિદા કુમારી રૂપે આ ભૂલોક પર જન્મ ધર્યા પછી શ્રી રાધાને તો મારા ગોલોકના દ્વિભુજ સ્વરૂપની અને વૈકુંઠના ચતુર્ભુજ સ્વરૂપની કોઈ સ્મૃતિ જ રહી નથી. એ તો આ ભૂલોકના મારા ગોપાલકૃષ્ણ સ્વરૂપની જ પૂજારણ બની ગઈ છે. અંતઃ મારા સનાતન અને દિવ્ય ઐશ્વર્ય સ્વરૂપને જોઈને તે ડરથી સંકોચ અનુભવે છે. હવે હું તમને સાચી વાત કહું તો શ્રી રાધા ભૂલોકમાં આ રીતે જે વર્તી રહી છે, લોક નજરે દુઃખી દેખાય છે અને મારા વિરહમાં દિનરાત તડપ્યા કરે છે, એની પાછળ હે નારદજી, હું પોતે જ જવાબદાર છું. મારા લીધે જ એની આ સ્થિતિ થઈ છે. સમસ્ત ગોલોક અને વિષ્ણુલોક ભલે એમ સમજતા હોય કે આ કૃષ્ણાવતારમાં એ મારા પાર્ષદ શ્રીદામા દ્વારા અપાયેલા 100 વર્ષના પ્રભુવિયોગના શાપથી પીડાઈ રહી છે, પરંતુ હકીકતમાં એ શાપ તો એક નિમિત્ત છે. સતીને શાપ લાગતો જ નથી, તો પછી શ્રી રાધા તો સતી શિરોમણી છે અને આ સમસ્ત જીવસૃષ્ટિની સંજીવની શક્તિ છે. એને તો કોઈનોય શાપ સ્પર્શે જ નહીં. આ તો અમારી વચ્ચે ગોલોકમાં થયેલા સાત્વિક સંઘર્ષનું જ પ્રાયશ્ચિત છે. આટલું સાંભળતા જ દેવર્ષિ નારદ નેત્ર વિસ્ફારિત થઈ ગયા, કેમ કે આ વાતની તો આજ પર્યંત ગોલોક કે વૈકુંઠમાં કોઈને ખબર જ ન હતી. પરમેશ્વર અને પરમેશ્વરી વચ્ચે એવી તે કઈ વાત પર સંઘર્ષ થયો હશે, જેનું આટલું ઘોર પ્રાયશ્ચિત મહાદેવી કરી રહ્યા છે? નારદજી જેવા નારદજી જ્યારે આટલા આશ્ચર્યચકિત થઈ ગયા, તો પછી લક્ષ્મીરૂપા રૂકમણી, કે જેમને ગોલોકની ભગવદ્ વિલાની કંઈ જ ખબર ન હતી, એ તો વૈકુંઠમાં ચતુર્ભુજ શ્રી વિષ્ણુના ધર્મપત્ની હતા. એ તો સ્વામીનો આ નિખાલસ એકરાર સાંભળીને શૂન્ય મનસ્ક જ થઈ ગયા. હવે વૈકુંઠાધિપતિ ગોલોકેશ્વર અને ભૂલોકના ગોપાલકૃષ્ણે મૂળ ઘટનાનો રહસ્ય સ્ફોટ કરતાં કહ્યું, મુનિવર, તમે તો જાણો જ છો કે ત્રેતાયુગના રામાવતારમાં જ આ ગોલોકેશ્વરી શ્રી રાધાજી ધરતી માતાના પુત્રી સીતાજી રૂપે જન્મ્યા હતા અને શ્રી રામ રૂપે અવતારધારી મારા અર્ધાંગના બન્યા હતા. રામાયણનો સમસ્ત વૃત્તાંત તમે બંને જાણો છો, એટલે તમને ખબર જ છે કે માનવ દેહધારી શ્રી સીતા તરીકેનો પોતાના દેહનો તેમણે કેવી રીતે ત્યાગ કર્યો અને કેવા સંજોગોમાં એ ધરતીમાં સમાઈ જઈને પુનઃ ગોલોકમાં પહોંચી ગયા. તમે એ પણ જાણો છો કે વર્ષો સુધી સીતા મહાભાવની વિરહ વ્યાકુળ દશામાં રામરાજ્યનો આદર્શ પ્રસ્થાપિત કર્યા પછી અંતે મેં પણ સૂર્યુમાં જળ સમાધિ લઈને મારા શ્રી રામ તરીકેના માનવ દેહનું વિસર્જન કર્યું અને હું પણ પાછો ગોલોકના દ્વિભુજ શ્રી કૃષ્ણ તરીકે ગોલોકેશ્વરી શ્રી રાધા પાસે પહોંચી ગયો. ત્યાર પછી એક દિવસ વાતમાં મારાથી મારી ભીતરી મનોવ્યથા શ્રી રાધાજી સમક્ષ પ્રગટ થઈ ગઈ. મેં એમને મીઠો ઠપકો આપતા કહ્યું કે હે દેવી, રામાવતારમાં મારી માનવ પત્ની તરીકે તમને એવું તે શું દુઃખ પડ્યું કે મને એકલો મૂકી અને 2 પુત્રોની જવાબદારી પણ મને સોંપીને તમે ઉતાવળે અહીં આવી ગયા? સમગ્ર અવતારનું જરા વિહંગાવલોકન કરીએ તો બાળપણ તમને મિથિલા નરેશ જનક વિદેહી જેવા પુણ્યાત્માની છત્રછાયામાં પૂર્ણ અમન-ચમનમાં વિતાવવા મળ્યું. તમારી ઈચ્છાનુસાર શિવધનુષનો ભંગ કરીને મેં તમને પત્ની રૂપે અંગીકાર કર્યા
એટલું જ નહીં, તમને સાસરીમાં અતડાપણું કે એકલવાયું લાગે નહીં તે માટે મેં તમારી ત્રણેય બહેનોને મારા 3 પ્રેમાળ બાંધવો સાથે લગ્ન ગ્રંથિથી જોડીને અયોધ્યા નરેશની પુત્રવધુઓ બનાવી. તમે તો જાણતા જ હતા કે મેં શા માટે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો અવતાર લીધો હતો, અને તમને તો એ પણ ખબર હતી કે એક આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ અને આદર્શ રાજાના મૂલ્યો આર્યાવર્તમાં પ્રસ્થાપિત કરવા માટે મેં કેટલું સહન કર્યું હતું અને કેટલી મનોવેદના પણ મેં ભોગવેલી હતી. તેમ છતાં 14 વર્ષનો વનવાસ મને મળ્યો ત્યારે મેં તમને પણ મારી સાથે જ લીધા, જેથી તમે 24 કલાક મારી સાથે ને સાથે રહી શકો, મારી સાથે વનવિહાર કરી શકો, પ્રકૃતિની ગોદમાં સાત્વિક આનંદ મેળવી શકો અને મારું સતત સાનિધ્ય પણ માણી શકો. યાદ કરો કે રામાવતારમાં સીતા રૂપે તમે જેટલા વર્ષ ભૂલોક પર રહ્યા તેમાં મારો ને તમારો ભૌતિક દૈહિક વિયોગ કેટલા વર્ષનો ગણાય? રાવણીએ ત્યાં તમે લંકામાં જે થોડો સમય મારાથી જુદા રહ્યા તે અને પાછળથી રાજધર્મનું કઠોર પાલન કરવા ખાતર મારે તમારો ત્યાગ કરવો પડ્યો, તે બધા વર્ષોનો સરવાળો કરો તો માંડ 12-14 વર્ષ તમે શારીરિક રીતે મારાથી દૂર રહ્યા હશો અને એટલા વિયોગમાં તમે અકળાઈ ગયા. દેવી, આર્યાવર્તમાં તો એવી હજારો નારીઓ છે કે જેમણે ત્યક્તા તરીકે અને ઋષિસમ પતિની સાધનામાં બાધક ન બની જવાય તે માટે આજીવિહન પતિવિરહ જીરવ્યો છે, પતિની પ્રેમની પ્રસાદીરૂપ બાળકોને ઉછેરીને મોટા કર્યા છે અને લોકાપવાદની પરવા કર્યા વિના હિંમત અને ખુમારીથી વૈધવ્યમાં પણ પતિવ્રતા સ્ત્રી ધર્મ નિભાવ્યો છે. એ બધી સામાન્ય મહિલાઓની તુલનામાં તમે તો સાક્ષાત સ્ત્રી શક્તિ રૂપે ધરતી પર અવતર્યા હતા અને છતાં સ્ત્રી સન્માનની અવહેલનાને નિમિત્ત બનાવીને તમે મારા પર રોષે ભરાઈ ગયા. હજી તો હું સીતે પોકારતો સિંહાસન પરથી ઉઠીને તમારી પાસે આવું તે પહેલાં તો તમે ધરતીમાં સમાઈ ગયા. ના, એવો તે તમારો શો અપરાધ કર્યો હતો કે તમે મને આટલો મોટો અન્યાય કર્યો? મહારાજ જનક વિદેહીને અને મારી ત્રણેય માતાઓને હું મોં પણ ન બતાવી શકું એવી કફોડી સ્થિતિમાં મને મૂકી દઈને તમે એકાએક ભૂલોકનો ત્યાગ કર્યો, એનો મને ખૂબ રંજ છે. દેવી, તમારે આવું નહોતું કરવું જોઈતું. તમારે લવકુશનો નહીં તો છેવટે મારો તો વિચાર કરવો જોઈતો હતો કે જેણે તમારાથી વિખૂટા પડ્યા પછીના તમામ વર્ષો વનવાસમાં અને અયોધ્યાના રાજમહેલમાં સંન્યાસીની જેમ ગાળીને કોઈ પણ જાતનું ભૌતિક સુખ ભોગવ્યા વગર કેવળ તમારામય બની જઈને મહાભાવ દશામાં જ વ્યતીત કર્યા હતા. રાધે, એ હકીકત શું તમારાથી અજાણ હતી કે આર્યાવર્તના ભાવિ શાસકોને રાજધર્મનું યથાર્થ પાલન કરવું હોય તો કેટલી મર્યાદાઓના બંધનવાળી આચાર સંહિતાનું પાલન કરવું ઘટે છે? એનું આદર્શ ઉદાહરણ પૂરું પાડવા મેં મારા એ અવતાર કાર્યના જ એક ભાગરૂપે આ બધી લીલા માયા આચરી બતાવી હતી. તો પછી મારા સહધર્મચારિણી રૂપે તમે આદર્શ પતિપરાયણા નારી ધર્મનું વર્ષો સુધી અડીખમ પાલન કર્યું અને છેલ્લે એટલું જલદ પગલું કેમ ભરી બેઠા એ મને હજી પણ સમજાતું નથી. મેં ખૂબ લંબાણથી મારું ગોપિત હૃદય મંથન ગોલોકેશ્વરી રાધા સમક્ષ અભિવ્યક્ત કર્યું, જે એકીટસે મારી સામે જ જોયા કરીને તેમણે ચૂપચાપ સાંભળી લીધું. મને નવાઈ એ વાતની લાગી કે હંમેશા મારા એક વાક્યની સામે 4-5 વાક્યોનો પ્રત્યુત્તર આપવા ટેવાયેલા શ્રી રાધા અત્યારે સાવ મૌન કેમ રહ્યા? ખૂબ ગંભીર અને વિચારમગ્ન થઈ ગયેલા શ્રી રાધાને ચીડવવા ખાતર મેં કહ્યું, કેમ હારી ગયા ને? મારી આ બધી વાજબી દલીલો સામે સ્વબચાવમાં કંઈ પણ કહેવાની હિંમત ચાલતી નથી ને? તો કબૂલ કરો કે ઉતાવળે અહીં ચાલી આવ્યા એ તમારી ખરેખર ભૂલ હતી. સજ્જડ નેત્રે શ્રી રાધા હવે બોલ્યા, હે સ્વામીનાથ, દલીલો કરવામાં અને પોતાનો કક્કો ખરો કરવામાં આપ એટલા કુશળ છો કે આપને કોઈ ન પહોંચે. હું મારા સીતાદેહના આત્મવિલોપનના સમર્થનમાં ગમે તેટલી ન્યાયપૂર્વક પ્રતિદલીલો કરીશ તો પણ આપ એનું ખંડન જ કરવાના છો એ હું જાણું છું. તેથી મારે સ્વબચાવાર્થે કશું જ કહેવાનું નથી, પરંતુ સાથે હું એટલું કહ્યા વિના રહી પણ નહીં શકું કે ધર્મ મર્યાદાનું પાલન તથા ઉત્તમ ચરિત્રનું નિર્માણ આપ એકલા જ કરી શકો છો એવું જો આપ માનતા હો તો આપની એ માન્યતાનું હું અવશ્ય ખંડન કરીશ. આ મારી દ્રઢ પ્રતિજ્ઞા છે પ્રભુ. ફરી કોઈ વાર જો મને આપની સાથે ભૂલોકમાં
માનવ સ્ત્રીનો અવતાર લેવાની તક મળશે અને આપ મારો ત્યાગ કરશો તો હું આપને બતાવી દઈશ કે મર્યાદા ધર્મનું પાલન આ રાધા કેટલી હદ સુધી કરી શકે છે. એટલું જ નહીં, આપના ચીરવિરહની વ્યથા હસતા મુખે જીરવીને વર્ષોના વર્ષો સુધી આપના મિલનની પ્રતીક્ષા કરવામાં આપની આ ગોલોકેશ્વરી રાધા કેવી સ્વમાનભેર અને ખુમારીથી જીવી પણ શકે છે. આટલું બોલતા બોલતા તો ખૂબ ઉશ્કારાઈ ગયેલા રાધાજી મારાથી રિસાઈને પોતાના આવાસમાં ચાલ્યા ગયા અને ત્યાર પછી ખાસા લાંબા સમય સુધી અમારી વચ્ચે અબોલા રહ્યા. એ હકીકત તો હે નારદજી તમે પણ જાણો છો અને આખું ગોલોક પણ જાણે છે, પરંતુ અબોલાનું જે મૂળભૂત કારણ હતું તે તો કોઈ જાણતું જ નથી, જે આજે મેં પહેલી જ વાર તમારી આગળ સ્પષ્ટ કર્યું છે. આટલું કહેતા કહેતા તો પોતાના સનાતન દિવ્યધામ ગોલોકની સુમધુર સ્મૃતિમાં ભાવવિભોર થઈ ગયેલા યાદવેન્દ્ર ઊભા થઈને ઝરૂખામાં ચાલ્યા ગયા અને રાત્રિના નીરવ વાતાવરણમાં સમુદ્ર પર ઝૂકેલા તારામંડિત ગગન પર મીટ માંડીને શ્યામસુંદર અનંત આકાશની પેલે પાર આવેલા પોતાના અજરામર અક્ષયધામને પોતાના દિવ્ય ચક્ષુથી ગદગદ ભાવે નિહાળી રહ્યા. મહારાણી રૂકમણીનું માનવ હૃદય તો એવું લાગણીસભર અને સ્નેહાર્દ બની ગયું કે પોતે દ્વારિકાધીશના પટરાણી છે અને આ ભૂલોક પર આવેલા શ્રી દ્વારિકાપુરીના રાજમહાલયમાં અત્યારે શ્રી કૃષ્ણ ભુવનના શયન કક્ષમાં ઉપસ્થિત છે એ વાતની પણ એમને વિસ્મૃતિ થઈ ગઈ. પોતે જાણે વૈકુંઠમાં શ્રી લક્ષ્મી રૂપે પોતાના સ્વામી શ્રી વિષ્ણુ ભગવાનના ચરણકમળમાં બિરાજીને પ્રભુની દિવ્યાતિ દિવ્ય અને મધુરાતિ મધુર અમૃતવાણીનો શ્રવણાનંદ માણી રહ્યા છે એવી અનુભૂતિથી તેઓ ભાવાવેશમાં આવી ગયા. શ્રી રાધાજી કોણ છે અને સ્વામી સાથે એમનો એવો તે કેવો ગાઢ સંબંધ છે કે પ્રભુ હજી પણ એમને ભૂલી શકતા નથી. આવી જે જિજ્ઞાસા અન્ય રાણીઓની હઠથી એમના માનવ મનમાં પણ જાગી હતી તે હવે આ પ્રસંગ સાંભળ્યા પછી એવી તો નામશેષ થઈ ગઈ કે વાસ્તવમાં એ પોતે જ જાણે શ્રી રાધાજીની પ્રતિકૃતિ ન હોય એવા દૈવી સમર્પણ ભાવથી ઝરૂખામાં જઈને ઊભેલા શ્રી કૃષ્ણ ભગવાનને મનોમન તેઓ વંદી રહ્યા અને ભક્ત શિરોમણી શ્રી નારદજીનું હૈયું તો પ્રભુ ભક્તિના આનંદ સાગરમાં હિલોળા લેવા લાગ્યું. આ ભૂલોક પર ગોલોકેશ્વરી શ્રી રાધાજીએ અવતાર ધારણ કર્યો છે એવા સમાચાર આજથી વર્ષો પહેલાં જ્યારે એમને પ્રાપ્ત થયેલા ત્યારે આ પરમેશ્વરી દેવીના બાલ્ય સ્વરૂપના દર્શન કરવાની તીવ્ર ઉત્કંઠાથી પોતે બ્રાહ્મણ વેશે વૃષભાણજીને ત્યાં પહોંચી ગયેલા અને ત્યારે ત્યાં જે ચમત્કારી ઘટના બનેલી તે મુનિવરને યાદ આવી ગઈ. આહા, શું દિવ્ય અને અલૌકિક સૌંદર્યથી ઝળહળતા હતા દેવી બાલિકા રૂપે! અને એની સાથે જ નારદજીને યાદ આવી પ્રભુને હમણાં જ કહેલી પેલી ખાસ વાત. દ્વાપરયુગ અને કળયુગના આ સંધિકાળે આર્યાવર્તના તમામ ઋષિમુનિઓ, સાધુ સંતો અને વૈષ્ણવ ભક્તો સુધી પ્રભુની વાત પહોંચાડવાની જવાબદારી પોતાના શિરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવતી શ્રી રાધિકાજીની આ અવતાર લીલાનું મૂળ સ્ત્રોત આજે પ્રભુના શ્રી મુખે સાંભળ્યા પછી તો પોતાનું આ ભગીરથ કાર્ય કેટલું સરળ સહજ બની ગયું એ સમજાઈ જતાં દેવર્ષિ નારદ પણ ઝરૂખામાં ઊભેલા ત્રિલોકના ધણીને ભક્તિભાવથી પ્રણામ કરીને મનોમન વધ્યા. ધન્ય થઈ ગયો હું નારાયણ પ્રભુ, આ પણ આપની લીલા માયા અને દયા કૃપાનું જ ફળ છે. સર્વજ્ઞ નારદજી ક્યારનાય સમજી ગયા હતા કે અત્યારે ભગવાન ભલેને સ્થૂળ માનવ દેહે આ ઝરૂખામાં ઊભા હોય, પરંતુ વાસ્તવમાં તો તેઓ સૂક્ષ્મ રૂપે જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચી જ ગયા છે. હવે તેમના શ્રી મુખેથી અધૂરો રહેલો કથા પ્રસંગ સાંભળવાની આશા રાખવી એ કોઈ પણ રીતે ઉચિત ન ગણાય. વળી રાત પણ ખાસી વીતી ગઈ છે, તેથી પ્રભુ હવે આરામ કરે એ ખૂબ જ જરૂરી છે, કેમ કે આવતીકાલ સવારથી તો પાછું એમને દ્વારિકાનું રાજકાજ સંભાળવાનું છે અને બીજી બાજુ વસુદેવજીની ઈચ્છાનુસાર નવગ્રહ શાંતિ યજ્ઞ માટેની પૂર્વ તૈયારીમાં પણ ધ્યાન આપવાનું છે. તેમણે ધીમા અવાજે મહારાણીને કહ્યું કે દેવી, રાત્રિનો ત્રીજો પ્રહર તો ક્યારનોય પૂરો થઈ ગયો છે. મને લાગે છે કે આપણે હવે સ્વામીને શયન કરવા દઈએ. બાકીની અધૂરી રહેલી કથા તો એમના શ્રી મુખેથી ગમે ત્યારે સાંભળી લઈશું. હમણાં તો હું પણ દ્વારિકામાં જ રોકાવાનો છું ને. નારદજીની વ્યવહારુ સૂચનાને શ્રી રૂકમણીજીએ સહર્ષ વધાવી લીધી.
તેમણે તરત જ સેવિકાને બોલાવીને શયનકક્ષમાં પ્રભુના અને નારદજીના શયન પૂર્વેની જે કંઈ તૈયારી કરવાની બાકી હતી તે ઝડપથી કરાવી દીધી. પછી ધીમે પગલે ઝરૂખામાં જઈ સ્વામીનાથનો ચરણ સ્પર્શ કર્યો અને નારદજીને પ્રણામ કરીને દેવી રૂકમણી નીચેના કક્ષમાં શયનાર્થે ચાલ્યા ગયા. ત્રેતાયુગના જાનકી દ્વાપરમાં ફરીવાર રાધા રૂપે અવતર્યા. મનમાં દ્રઢ નિર્ધાર ઉપાલંબ શ્રી કૃષ્ણનો લાગ્યો હોડો હોડ. મર્યાદા પાલન કરું પ્રેમ ભક્તિની આડ. રાધે રાધે.